Hello my dear students, welcome back to 7th chapter of your maths. જો એક્ઝામ બહુ નજીક છે, દિવસો બહુ ઓછા છે, એક એક સેકન્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, તો પ્લીઝ ટ્રાય કરજો કે સમય આપણો વેસ્ટ ન જાય ઇન્સ્ટાની રીલ જોવામાં કે યુટ્યુબ શોર્ટ્સ જોવામાં. તમે આવતા હશો કદાચ યુટ્યુબ ઉપર ભણવા માટે અને રીલ્સમાં અને શોર્ટ્સમાં જ ખોવાઈ જતા હશો અને પછી અડધી કલાક પોણી કલાક રહીને ખબર પડતી હશે કે સર આ તો અમે ટાઈમ બગાડી નાખ્યો આવડો બધો. પાછળથી અફસોસ પણ થતો હશે ઘણા બધા સ્ટુડન્ટ્સને. તો થોડું કંટ્રોલ કરો પોતાને, બિનજરૂરી ટાઈમ વેસ્ટ ન કરો. ઓલરેડી બહુ ઓછું છે અને હવે આપણે સ્ટાર્ટ કરીએ 7મા ચેપ્ટરના હેતુલક્ષી દાખલા. જો અગાઉ જેટલા પણ ચેપ્ટર આપણે ભણ્યા છીએ બધાના વિડીયોઝ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એમાં આપેલા છે, અથવા પ્લેલિસ્ટમાં પણ મળી જશે. બરોબર, તો સખત મહેનત કરો. તમારા માટે બહુ સારા સારા સમ્સ હું લાવ્યો છું, બહુ મજા આવશે. ટ્રાય કરજો મારાથી પહેલા સોલ્વ કરવાની, જેથી કરીને એક્ઝામમાં પણ તમે જાતે સોલ્વ કરી શકો. બરોબર, સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ બિંદુ એ બી નું ઉગમ બિંદુથી અંતર 100% પૂછાય જ. કેટલી બધી વખત પૂછાઈ ગયું છે છેલ્લા 8-10 વર્ષમાં આ ક્વેશ્ચન. વારંવાર 2-3 વર્ષે એક વખત આવી જ જાય છે. આખો સમ સોલ્વ કરવાની જરૂર નથી, યાદ રાખી લો. કહેતા હશો તો આખો સમ પણ સોલ્વ કરાવી દઈશ. ઉગમ બિંદુથી અંતર પૂછે તો એનો આન્સર આવે વર્ગમૂળમાં a વર્ગ પ્લસ b વર્ગ, ઓપ્શન બી. તમે કહેશો સર સાબિત કરી બતાવો, તો કરી લઈએ. આ એક બિંદુ છે જેને આપણે એ નામ આપીએ અને બીજો બિંદુ તમે લઈ લો જે ઉગમ બિંદુનો છે એટલે 0 0. અંતર સૂત્ર યામ ભૂમિતિમાં લિમિટેડ સૂત્ર છે, ખ્યાલ છે ને? એક અંતર સૂત્ર છે, બીજો વિભાજન સૂત્ર છે અને ત્રીજો મધ્ય બિંદુના યામનો સૂત્ર છે. લિસ્ટ કરીને આપી દઉં, બધા આપી દઉં. પહેલા આ કરી લઈએ. ચલો, અંતર સૂત્ર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. x1 એ x2 0, તો ખબર છે ને, અલ્પવિરામની આગળ હોય તે x આમ કહેવાય, પાછળ હોય તે y આમ કહેવાય. તો આ x1, આ x2, આ y1, આ બીજા બિંદુમાં y2. a - 0 એટલે a નો વર્ગ, b - 0 એટલે b નો વર્ગ. આ ab વર્ગની કિંમત છે, આપણે ab જોઈએ છે. આનો વર્ગમૂળ ન નીકળે, a વર્ગ પ્લસ b વર્ગ. ક્લિયર? જ્યારે વચ્ચે પ્લસ કે માઇનસની નિશાની હોય તો વર્ગમૂળ ન નીકળે, એટલે વર્ગમૂળમાં મૂકી દે. મેથડ કરવાની જરૂર નથી, યાદ રાખી લો. ટ્રેન્ડિંગ સમ છે આ ચેપ્ટરનો, વારંવાર પૂછાય છે. કદાચ પ્રિલિમ્સમાં કે પહેલી એક્ઝામમાં પણ પૂછ્યો હશે, તમને પણ યાદ રાખી લેજો. હવે આ ચેપ્ટરમાં આવતા બધા સૂત્ર આપી દઉં. પેલો અંતર સૂત્ર, નવી સ્લાઇડ લઈ લો. ચલો, સૌથી પહેલા અંતર સૂત્ર. બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો x1 - x2 આખા કૌંસનો વર્ગ પ્લસ y1 - y2 આખા કૌંસનો વર્ગ. બીજો સૂત્ર છે વિભાજનનો સૂત્ર. થોડો મોટો સૂત્ર છે પણ બહુ ઈઝી છે. x યામ અને y યામ બરાબર m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2 અને m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. અને ત્રીજો સૂત્ર મધ્ય બિંદુના યામ બરાબર x1 પ્લસ x2 છેદમાં 2 y1 પ્લસ y2. તો આ ત્રણ સૂત્ર આવડે તમને તો આ ચેપ્ટરના ઢગલો માર્ક મળશે તમને. બેઝિક વાળાને તો બહુ વધારે વેઇટેજ છે, 11 માર્કનું વેઇટેજ છે. સ્ટાન્ડર્ડ વાળાને થોડું ઓછું છે, પણ સૂત્ર આવડવા જોઈએ. બરોબર, 3 સૂત્ર યાદ રાખી લો, આખો ચેપ્ટર ઈઝી બની જશે. થોડા અવયવ પડે છે વચ્ચે, એ તો તમને આવડે છે, હવે આવડે છે ને, આટલા વર્ષો થયા ભણીએ છીએ. ચલો નેક્સ્ટ. 3 બિંદુ આપેલા છે, બિંદુ a b અને c. આ 3 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણ abc ની પરિમિતિ ખાલી જગ્યા હોય 3, 5 કે 12, કેમ શોધશું?
પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. તો પહેલા આપણે અંતર સૂત્રથી AB શોધશું, ત્યારબાદ BC શોધશું, ત્યારબાદ AC શોધશું. 3 દાખલા કરશું અને પછી બધાના જવાબનો પ્લસ કરશું, ત્યારે આપણને પરિમિતિ મળશે. 3 માર્કનો દાખલો થઈ જાય. 1 માર્કમાં પૂછ્યું તો એટલી મજૂરી નહીં કરી, એની ડાયરેક્ટ મેથડ છે અને કોઈ સમ ગણવાની પણ જરૂર નથી, આકૃતિથી થઈ જશે બધું. એક આલેખ દોરીએ. આ x યામ, આ y યામ. x યામ ઉપર 0 બિંદુ A ક્યાં આવે? 0 ને 4. x યામ ઉપર 0 ને y યામ ઉપર 4, એટલે અહીં આવશે આ બિંદુ A. 0 0 બિંદુ B, બરોબર. ધ્યાન આપજો, 100% પૂછાય એવો દાખલો. અને 3 અને 0, x ઉપર 3, y ઉપર 0, તો અહીં મુકાય. આને જોડી નાખો તો શું બનશે? ત્રિકોણ બન્યો, ત્રિકોણ ABC. હવે ત્રણેય બાજુના માપ નથી આપણી પાસે, કઈ વાંધો નહીં, ધ્યાન આપજો. સૌથી પહેલા આ બંને વચ્ચેનું અંતર કેટલું? આ 0 0 છે ને આ 4 છે, તો 4 નું અંતર. આ બંને વચ્ચેનું અંતર કેટલું? 3 નું અંતર. અને આ AC પાયથાગોરસ થી શોધી લો, કાટકોણ ત્રિકોણ બન્યો. એ પણ ત્રિપુટી યાદ હોવી જોઈએ. 3 4 ને 5 ત્રિપુટી છે. AC પણ મળી ગયું. તો સરવાળો કરી નાખો એટલે પરિમિતિ મળી જાય. AB 4, BC 3, AC 5, 4 ને 3 7 ને 5 12, પરિમિતિ 12. એટલો મસ્ત દાખલો હતો. આવડતો હતો તમને? સાચું કહેજો. આના જેવો બીજો એક સમ આપું છું ત્યારે તમારાથી થવું જોઈએ ક્યાંય પણ જોયા વગર પોતાની રીતે. પ્રોમિસ કરો સર, અમે કરશું. ક્લિયર? આ લખાય નહીં, આકૃતિ ઉપરથી ડાયરેક્ટ કરી નખાય, પણ બતાવવા માટે. આગળ વધીએ. નેક્સ્ટ સમ. બિંદુ A જેના યામ 0 ને 6 છે અને બિંદુ B જેના યામ 0 ને -2 છે. આ બંને બિંદુ વચ્ચેનું અંતર અંતર સૂત્રથી માર્ક મળે છે. જુઓ, માર્ચ 2023 માં પણ પૂછાણું છે. x1 0, y1 6. આગળ હોય તે x, પાછળ હોય તે y. આ બીજો બિંદુ છે એટલે આમાં x2 ને y2 મળશે. અંતર સૂત્ર. -0 -0, 6 -2. નિશાનીમાં ભૂલ નહીં કરતા. માઇનસ માઇનસ પ્લસ, 6 ને 2 8, 0 નો વર્ગ 0, 8 નો વર્ગ 64, એટલે AB વર્ગ બરાબર 64. 64 8 નો વર્ગ થાય એટલે AB બરાબર 8. ઓપ્શન B. કેટલા ઈઝી સમ છે. ઓબ્જેક્ટિવમાં આ ચેપ્ટરમાંથી ઈઝી જ સમ હશે. આ ચેપ્ટરમાં અઘરા સમ છે જ નહીં હેતુલક્ષી માટે. અને આમ પણ વિભાગ B અને C માં પણ આ ચેપ્ટરમાં અઘરા સમ છે જ નહીં. બરોબર, ઇઝીલી થઈ જાય. જો 3 સૂત્ર આવડતા હોય ને સારી એવી પ્રેક્ટિસ કરી હોય તમે, તો કોઈ પ્રોબ્લેમ ન થાય, પૂરા માર્ક મળે. બે બિંદુ જેના યામ AB અને -AB છે. આ બંને બિંદુ વચ્ચેનું અંતર, ફરીથી અંતર સૂત્ર. જુલાઈ 2023 માં પૂછાણું. વારંવાર પૂછાય છે અંતર સૂત્ર. આ વર્ષે પણ પૂછી શકે છે. પહેલા બિંદુને A નામ આપી દઈએ, બીજા બિંદુને B નામ આપી દઈએ. x1 y1 નક્કી કરીએ પહેલા બિંદુમાંથી અને બીજા બિંદુમાંથી x2 y2 નક્કી. અંતર સૂત્ર AB વર્ગ બરાબર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો. A માઇનસ માઇનસ A, B માઇનસ B, માઇનસ માઇનસ પ્લસ થાય. B માઇનસ B એટલે 0. A પ્લસ A 2A નો વર્ગ પ્લસ 0 નો વર્ગ 0 થાય. આ 4A² AB વર્ગ. આપણે AB જોઈએ તો
4 નો વર્ગમૂળ 2 અને a વર્ગનો વર્ગમૂળ a, અથવા ડાયરેક્ટ અહીં પણ કરી શકતા હતા આપણે. 0 નો વર્ગ તો 0, 0 પછી લખાય નહીં. આ ab વર્ગની કિંમત મળી 2a સ્ક્વેર, બંને બાજુથી વર્ગ દૂર કરી નાખો, ab બરાબર 2a. વધારે ઈઝી પડશે. જો કેવો ટ્વિસ્ટેડ સમ હતો આ, જુલાઈમાં પૂછ્યું હતું પૂરક પરીક્ષામાં. એક તો વીક સ્ટુડન્ટ જે ફેલ થયા છે એમને આવો ટ્વિસ્ટેડ સમ પૂછી નાખે. તો જુલાઈમાં એક્ઝામ ન આપવી હોય તો હમણાં માર્ચમાં પાસ થવું પડશે, બરોબર? કારણ કે જુલાઈમાં આવા સમ પૂછશે, કહેતા નહીં. આગળ વધીએ. 3 બિંદુ આપેલા છે a b અને c. આ ત્રિકોણના શિરોબિંદુ છે. તો એ ત્રિકોણ કેવો હશે? લઘુકોણ, કાટકોણ કે ગુરુકોણ? મેથડ નહીં કરીએ કાંઈ, ડાયરેક્ટ કરશું. મેથડ કરવી જ હોય તો અંતર સૂત્રથી 3 દાખલા ગણજો, બરોબર? હું તો નહીં કરું. બિંદુ a ના યામ 0 0 છે એટલે બિંદુ a અહીં આવશે. બિંદુ b ના યામ 2 અને 0, x ઉપર 2, y ઉપર 0 અહીં. બિંદુ c ના યામ 2 અને 4, x ઉપર 2 આર્યા અને y ઉપર 4 ધારો કે અહીંયા હશે. આ સાઈડ માઇનસ, આ સાઈડ માઇનસ. માઇનસની જરૂર નથી એટલે લખતો નથી. શું લખશી? ચાલે. બિંદુ b 2 અને 0 અહીં આવશે. બિંદુ c 2 અને 4, x ઉપર 2 ને y ઉપર 4 અહીં ક્યાંક આવશે. હવે ત્રિકોણ બને છે. ક્યાં બન્યો ત્રિકોણ? બધાને જોડી દઈએ. સર આ તો ચતુષ્કોણ બને. વાત સાચી, પણ a b અને c ને જોડો તમે તો ત્રિકોણ બન્યો ને. અને આ કેવો ત્રિકોણ બને? જો આ સીધી લાઈન છે, બિંદુ જેવા છે. જો આ ત્રાસી હોત જરાક તો કાટકોણ ન બને, પણ આ સીધી લાઈન છે એટલે કાટકોણ ત્રિકોણ. આ એ સીધી લાઈન, આ પણ સીધી લાઈન, કાટખૂણો બનાવે. સમજી શકો છો શું કહેવા માંગુ છું? બાકી મેથડ તો છે જ. 3 વખત અંતર સૂત્રથી દાખલા ગણો, ટાઈમ બગાડો 5-7 મિનિટ, પછી જવાબ મળશે. એના કરતા આ 30 સેકન્ડમાં થઈ જશે. તમે જોઈ લો અને કોન્ફિડન્સથી થશે. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ a b અને c ને જોવાનું છે, આ બિંદુને નથી જોવાનું. ચલો નેક્સ્ટ સમ. બિંદુ a અને બિંદુ b નું 1:1 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. વિભાજન સૂત્ર મોટો છે પણ દાખલો એટલો જ સહેલો હશે. અને પૂછાણું છે જુઓ જુલાઈ 2022માં પૂરક પરીક્ષામાં. તો બહુ સહેલો સમ. બે બિંદુ આપેલા છે, બિંદુ a અને બિંદુ b, અને સાથે આપણને ગુણોત્તર આપેલો છે 1:1. તો બિંદુ a ઉપરથી x1 અને y1 મળશે, બિંદુ b ઉપરથી x2 અને y2 મળશે. લક્ષીમાં આ બધું લખાણ ન કરો તો ચાલે, ડાયરેક્ટ સૂત્ર લખીને કરી નાખો ચાલશે. પણ અત્યારે સમજાવું છું તમને એટલે હું બધું જ લખું છું જેથી તમને સમજાઈ શકે. ચલો વિભાજન સૂત્ર બોલો તો. થોડી વાર પહેલા જ લખ્યો હતો, યાદ છે તમને? તો કયો. m1x2 પ્લસ m2x1 છેદમાં m1 પ્લસ m1y2 પ્લસ m2y1 પ્લસ m2. m1 ની જગ્યાએ 1, x2 છે -2, m2 પણ 1, x1 2 છેદમાં m1 પ્લસ m2. એવી જ રીતે અહીં y2 -1, y1 1, 2 એકા 2 જેવા માઇનસ 2 એકા 2 છેદમાં 2, એકાએકું 1 માઇનસ, એકાએકું 1 પ્લસ 2, -2 પ્લસ 2 0 છેદમાં 2, -1 પ્લસ 1 0 છેદમાં 2. ફાઇનલ આન્સર 0 0. સેકન્ડ ઓપ્શન.
કેટલો ઈઝી સમ હતો. સૂત્ર જ મોટો છે વિભાજનનો, અને સૂત્ર જોઈને જ મોસ્ટ ઓફ સ્ટુડન્ટ નથી કરતા કે આ અમારાથી યાદ નહીં રહે, પણ સમ તો જુઓ કેટલો ઈઝી થાય છે. તો હિંમત કરીને સૂત્ર યાદ રાખે છે એને માર્ક મળે છે. બિંદુ એક આપેલું છે, તેનું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા એકમ થાય. ફરીથી ઉગમ બિંદુ આવી ગયું. ફર્સ્ટ સમ આપણે ભણ્યા, ઉગમ બિંદુના યામ કેવા હોય? 0 0. આને આપણે બિંદુ એ નામ આપી, ઉગમ બિંદુને 0 0 નામ આપી, બસ અંતર સૂત્ર -20 -0 -21. -20 નો વર્ગ 400, માઇનસ નો વર્ગ હંમેશા પ્લસ થાય. -21 નો 441, આ બંનેનો સરવાળો કરશો તો 841. 841 યાદ રાખજો 29 નો વર્ગ છે, એટલે તમને હેરાન થવાની જરૂર ન પડે. 29 ગુણ્યા 29 841 થાય. ઓકે, પાયથાગોરસની ત્રિપુટી છઠ્ઠા ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા, એમાં મેં આપી છે, એમાં એક આ એડ કરી નાખજો. કઈ? 29 40 અને 41. આ પાયથાગોરસની, સોરી, 20 21 અને 29. આ પાયથાગોરસની ત્રિપુટી યાદ રાખજો. તો આન્સર આવશે સેકન્ડ 29. ઈઝી હતો આ, કોઈનાથી પણ થઈ જાય, અને ઉગમ બિંદુ વાળો સમ પૂછાઈ શકે છે. દાખલા નંબર 8. 3 બિંદુ આપેલા છે અને આ ત્રણેય શિરોબિંદુ વાળા ત્રિકોણની પરિમિતિ ખાલી જગ્યા એકમ થાય. થોડી વાર પહેલા જ ભણ્યા આપણે, બરોબર? તો આ ક્યાંય જોયા વગર મારાથી પહેલા તમારાથી થવું જોઈએ. ડાયરેક્ટ કરશું આકૃતિથી. એક્સ યામ, વાય યામ, પહેલા બિંદુને બિંદુ એ નામ આપીએ, જે ઉગમ બિંદુના યામ છે એટલે વચ્ચે આવશે. બીજો બિંદુ 5 અને 0, એક્સ ઉપર 5 વાય ઉપર 0 એટલે અહીં મૂકી દઈએ બી. અને ત્રીજો બિંદુ 0 અને 12, એક્સ ઉપર 0 વાય ઉપર 12 અહીં. ત્રણેયને જોડી દો એટલે કાટકોણ ત્રિકોણ બની ગયો. એબીસી પરિમિતિ શોધવાની છે, એટલે એબી પ્લસ બીસી પ્લસ એસી, ત્રણે બાજુનો સરવાળો. બાજુનો માપ કેમ મળશે? આ બંને વચ્ચે કેટલું અંતર? 5 નું. આ બંને વચ્ચે કેટલું અંતર? 12 નું. અને પાયથાગોરસની ત્રિપુટીનો ઉપયોગ કરો. 5 12 અને 13. પરિમિતિ કેટલી થાય? બધાનો સરવાળો. 12 ને 5 17 ને 13 30. તો ઓપ્શન આરામથી 1 માર્ક મળી ગયો. અને મને લાગે છે હવે બધાને આવડતું પણ હશે આ. ચલો નેક્સ્ટ. બિંદુ -2 અને -3 નું વાય અક્ષથી લંબ અંતર. મોસ્ટ આઈએમપી છે આ. વાય અક્ષથી લંબ અંતર પૂછે ને તો આપણે એક્સ યામ જવાબ તરીકે લેવાનું. બસ એક્સ યામ શું છે? -2. પણ અંતર ક્યારે પણ માઇનસમાં ન હોય, યાદ રાખજો. એટલે આપણો આન્સર 2. ક્લિયર? વાય અક્ષથી અંતર પૂછે તો એક્સ યામ જવાબ તરીકે આવશે, અને એક્સ અક્ષથી અંતર પૂછશે લંબ અંતર તો વાય યામ તરીકે જે સંખ્યા હશે એ આપણો જવાબ આવશે. પણ માઇનસ હોય તોય નહીં લેતા, જવાબ ઓલવેઝ પ્લસમાં જ આવશે, કારણ કે અંતર ક્યારે માઇનસમાં ન હોય. ક્લિયર? આગળ વધીએ. બિંદુ પી માંથી વાય અક્ષ પર દોરેલ લંબપાદ એમ છે તો એમ ના યામ. બહુ સહેલું. વાય અક્ષ ઉપર દોરેલો લંબપાદ છે, અને નિયમ તમને ખબર છે ને? વાય અક્ષ પરના બિંદુનો એક્સ યામ 0 હોય અને એક્સ અક્ષ પરના બિંદુનો વાય યામ 0 હોય. તો આ બિંદુ એમ છે એ વાય અક્ષ ઉપર છે એટલે એક્સ યામ 0 થશે. એક્સ યામ આગળ હોય તો આગળ 0 મૂકી દેવાનું. પાછળ જે હોય તે, પાછળ શું છે? 2. ફાઇનલ આન્સર 0 ને 2 ઓપ્શન. અહીં વાય અક્ષના બદલે એક્સ અક્ષ પૂછ્યું હોત તો, જો એક્સ અક્ષ પૂછ્યું હોત તો વાય યામ આપણે 0 કરી નાખત, અને એક્સ યામ ઉપર શું હતા? -3 હતા. તમે કહેશો સર માઇનસ ના આવે, એ તો અંતર શોધીએ તો માઇનસ ના આવે, અહીં અંતર નથી. નાની નાની વસ્તુ ક્લિયર કરાવી લેજો
બરોબર, કન્ફ્યુઝ નહીં થતા. આઈ હોપ કે સમજાઈ ગયું હશે તમને. પૂછાઈ શકે છે હો, આ પણ ઘણું ઈઝી હશે. જે પૂછાશે તો તૈયારી રાખવી પડશે. ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા વર્તુળના વ્યાસનું એક અંત્ય બિંદુ 3 અને -2 છે, તો વ્યાસનું બીજા અંત્ય બિંદુના યામ એમ જ થઈ જશે ડાયરેક્ટ. કોઈ મેથડ કરવાની જરૂર નથી. નામ આપી દઈએ AB, કેન્દ્રને O નામ આપી દઈએ. એક અંત્ય બિંદુ આપણને કહી દીધું છે 3 અને -2. કેન્દ્ર ઉગમ બિંદુ છે, અહીં 0 આવશે. તો આ બીજો અંત્ય બિંદુ આપણે શોધવાનું છે. આમ તો મધ્ય બિંદુના યામના સૂત્રથી થાય દાખલો, મધ્ય બિંદુના યામથી, પણ ડાયરેક્ટ કરી લઈએ. હેતુલક્ષી છે, મજૂરી શા માટે કરવી. ભલે હવે આપણે આપણી ગાડી ચાલુ કરશું અહીંથી. પહેલા ડાબી સાઈડ જુઓ, અલ્પવિરામની આગળવાળા નંબર જુઓ. અહીંથી ચાલુ કરશું તો 3 હતા, અડધા રસ્તે પહોંચ્યા તો 0 થઈ ગયા, એટલે કે ઘટતા જાય છે. 3 થી 0 થઈ ગયા. હજી એટલો જ અડધો રસ્તો કવર કરશું તો કેટલા થઈ જશે? -3 થઈ જશે. એવી જ રીતે આ પાછળવાળા નંબર માટે -2 થી ગાડી ચાલુ કરો, અડધા રસ્તે પહોંચ્યા તો 0 થઈ ગયા. હજુ અડધો રસ્તો કાપો તો +2 થઈ જશે. બસ ઓપોઝિટ નંબર લખી નાખવાના. પણ આકૃતિથી સમજાવ્યું એટલે તમને ઇઝીલી સમજાઈ જશે. ઓપ્શન એ આપણો ફાઇનલ આન્સર. આઈ હોપ કે સમજાતું હશે તમને લોકોને. ત્યારબાદ બિંદુ -100 અને -100 એ કયા ચરણમાં આવેલું બિંદુ છે? જુઓ તો નસીબ સારા હોય તો આવું પણ પૂછી નાખે. પ્રથમ ચરણમાં શું આવે ખ્યાલ છે? પ્રથમ ચરણમાં કયા નંબર આવે? પ્લસ. બીજા ચરણમાં એટલે કે દ્વિતીય ચરણમાં -+. તૃતીય ચરણ અથવા ત્રીજો ચરણ -. અને ચતુર્થ ચરણ અથવા ચોથું ચરણ +-. જુઓ આ બંને બિંદુ કેવા છે? બંને માઇનસ છે. બંને માઇનસ એટલે ત્રીજો ચરણ. આવા માર્ક આપશે તમને. છતાંય ઘણા સ્ટુડન્ટ એવા હશે કે નહીં લે. બિંદુ 6 અને 2 નું x અક્ષથી લંબ અંતર, પાછું અંતર આવી ગયું x અક્ષથી. અગાઉ y અક્ષથી હતું, હવે x અક્ષથી છે. તો જવાબ જલ્દી કયો, ફટાફટ. શું આવશે? x અક્ષ પૂછે તો y લેવાનું. y 2 છે અને પ્લસ જ છે એટલે સવાલ નથી કાંઈ. +2 જવાબ ઓપ્શન સી. ક્લિયર? ત્યારબાદ આગળ વધીએ. બિંદુઓ A અને B ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુના યામ. મધ્ય બિંદુ વારંવાર પૂછે છે. આ વર્ષે તો કદાચ 2 માર્કમાં પણ પૂછી શકે. અંતર સૂત્રનો દાખલો પણ 2 માર્કમાં પૂછી શકે, બેઝિક વાળાને. કારણ કે 2 દાખલા વિભાગ B માં પૂછવાના છે, તો એક આવો સિમ્પલ સમ પૂછી શકે છે. બિંદુ A ના યામ 15 અને 7, બિંદુ B ના યામ -4 અને -8. x1 15, y1 7, x2 -4, y2 -8. મધ્ય બિંદુના યામનો સૂત્ર x1 + x2 છેદમાં 2, y1 + y2 15 ± 4 છે 2, 7 ± 8. ડાયરેક્ટ તમે પ્લસ ન કરો ને માઇનસ કરી નાખો તોય ચાલે. પ્લસ માઇનસ માઇનસ, 15 માંથી 4 જાય તો 11/2, ને પ્લસ માઇનસ માઇનસ 7 માંથી 8 જાય તો -1 છે. આ કંઈ કટ નથી થતા, એટલે ફાઇનલ આન્સર આપણો આવશે ઓપ્શન બી. 11/2 ને -1 છે. ઇઝીલી માર્ક મળી. તો કહું છું 2 માર્કમાં પૂછે આ વર્ષે તો મજા આવી જાય. 15મો, A, B અને C 3 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર ખાલી જગ્યા છે. 3 બિંદુ છે. મધ્ય કેન્દ્ર એટલે મધ્ય બિંદુ જ શોધવાનું છે, પણ 3 બિંદુ છે તો છેદમાં 3 મૂકી દેશું આપણે. સૂત્રમાં જરાક ચેન્જ થશે. મધ્ય કેન્દ્રના યામ અથવા મધ્ય કેન્દ્ર બરાબર સૂત્ર શું લખશું? x1 + x2 + x3 છેદમાં 3
y1 પ્લસ y2 પ્લસ y3 માં 3. ચલો x1 કયો ડાયરેક્ટ લિસ્ટ કર્યા વગર આપણે કરીએ એની પણ પ્રેક્ટિસ થઈ જાય. x1 હંમેશા આગળ હોય 5, x2 2 એટલે બીજો બિંદુ આ છે એમાં x2 આગળ હોય તે -4. તો હવે પ્લસ નથી કરતા. x3 2 સોરી 3 આવશે. y1 પાછળ હોય તે 7 4 4 3. 5 માંથી 4 જાય 1, 1 ને 2 3, 7 ને 4 11 ને 4 15, 3 એકા 3 ને 3 ગુણ્યા 5 15 એટલે ફાઇનલ આન્સર 1 અને 5 લાસ્ટ ઓપ્શન. શું હતો સમમાં? મધ્ય કેન્દ્ર પૂછી નાખ્યું. 3 બિંદુ હતા તો સૂત્ર તો એ જ છે, થોડું આપણે ચેન્જ કરી નાખવાનું. બરોબર, ફ્લેક્સિબલ રહેવાનું છે. 5 અને 8 અને 13 અને -8 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ ખાલી જગ્યા ચરણમાં હોય તો પેલા વિભાજન બિંદુના સૂત્રથી આપણે આખો દાખલો ગણશું. જે જવાબ આવશે એ કયા ચરણમાં છે તે આપણે નક્કી કરશું. ક્લિયર? તો ડાયરેક્ટ કરીએ લિસ્ટ કર્યા વગર, એની પણ પ્રેક્ટિસ થઈ જાય. ચેન્જ xy બરાબર m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2 y2 y1 પ્લસ m1 એટલે 3, x2 બીજા બિંદુમાં આગળ હોય તે 13, m2 1, x1 5 છેદમાં 3 પ્લસ 1. સમજાય છે ને? ડાયરેક્ટ કરી શકીએ આપણે, પ્રેક્ટિસ થી થઈ શકે બધું. m1 3 ખાલી લિસ્ટ નથી કર્યું, બાકી કઈ ડાયરેક્ટ નથી કરતા. y2 -8, m2 1, y1 8 3 વત્તા 1 13 તેરી 39, 5 એકા 5 છેદમાં 4, 8 તેરી -24, 8 એકા 8 છે 4, 39 ને પ્લસ 5 44 છેદમાં 4, માઇનસ પ્લસ માઇનસ 24 માંથી 8 જાય 16 છેદમાં 4, 11 ચોક 44 ને 4 ચોક 16, 11 અને 4 બંને પ્લસ વાળા નંબર એટલે કયો ચરણ? પ્રથમ ચરણ. આઈ હોપ કે સમજાઈ ગયું હશે. ઈઝી હતું, આ ચેપ્ટરમાં કંઈ છે જ નહીં, એકદમ ઈઝી છે. ક્યુ એક શબ્દમાં જવાબ આપો, વધારે નહીં હોય, બસ પૂરું થાય છે. ક્યુ અને આર ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ m/2 અને 5 હોય તો m ની કિંમત શોધો. મધ્ય બિંદુ આપી દીધું છે આપણને, બે બિંદુ પણ આપેલા છે. મધ્ય બિંદુના યામ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે, માર્ચ 2020 માં પૂછાણું છે. m1 પ્લસ m2 x1 પ્લસ x2 છેદમાં 2 y1 પ્લસ y2 માં 2. મધ્ય બિંદુના યામ છે m/2 અને 5, x1 -6, x2 -2 કરતા y1 7, y2 3. આ m/2 નું કંઈ નહીં થાય, લેફ્ટ સાઈડ જેમ છે એમ જ માઇનસ માઇનસ પ્લસ નિશાની મોટાની. આ કટ થયા 5, આ કટ થયા -4. તો જુઓ શું બચ્યા? આપણે m શોધવાનું છે, બરોબર. આ સાઈડ તો 5 5 નો કંઈ મતલબ નથી. m ક્યાં છે? અલ્પવિરામની આગળ છે, તો આપણે અલ્પવિરામની આગળ જે છે એનાથી જ મતલબ છે. m/2 બરાબર -4. 2 અને 4 નો ગુણાકાર કરી m બરાબર કેટલા? -8. કેવો સમ હતો? મસ્ત હતો ને?
ગણ્યો નહીં હોય તમે આ સમ, સિવાય કે જૂના પેપર સોલ્વ કર્યા હશે તો ગણ્યો હશે, બાકી નહીં ગણ્યો હોય. પણ થયો તમારાથી? કમેન્ટમાં જણાવજો મને. ત્યારબાદ બિંદુ P માંથી y અક્ષ પર દોરેલ લંબનો લંબપાદ m છે તો બિંદુ M ના યામ જણાવો. ઓગસ્ટ 20 માં પૂછાણો છે. લંબપાદ વાળો સમ કયા અક્ષ ઉપર છે? y અક્ષ ઉપર. તો નિયમ શું છે? y અક્ષ પરના બિંદુનો x યામ 0 હોય. x યામ આગળ હોય એટલે આગળ 0, પાછળ જે છે તે જ 2. રિપીટ થયો સમ, વાંધો નહીં. ઓગસ્ટ 2020 માં પૂછાયેલો સમ હતો. ત્યારબાદ બસ પૂરા આટલા જ સમ છે આ ચેપ્ટરમાં. બરોબર, તો પ્રેક્ટિસ તમારે કરવાની છે. જો આ ચેપ્ટરના માર્ક મેળવજો. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં 8મો ચેપ્ટર ત્રિકોણમિતિ સાથે. બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, મજા આવશે. બધા સૂત્ર પણ આપીશ. જોડાયેલા રહ્યો, મહેનત કરતા રહ્યો, મારા વિડીયોઝ જોતા રહ્યો અને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ.